અત્યારે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને સમાચાર છે મહેસૂલી ક્ષેત્રે રાજ્ય સરકારના મહત્વપૂર્ણ નિર્ણય સંબંધી। રાજ્ય સરકારે મહેસૂલી ક્ષેત્રે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અને આ નિર્ણય ખાસ એ લોકો માટે છે કે જેમણે ઇનામી જમીન અનઅધિકૃત રીતે તેમની પાસે કબજા હક હોય ત્યારે હવે તેમને નિયમબદ્ધ કરવા માટે રાજ્ય સરકારે તક આપી છે। રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે રીગ્રાન્ટ કરેલ અથવા તો કરવાને પાત્ર હોય પણ ન થઈ હોય તેવી જમીન હવે સરળતાથી નિયમબદ્ધ કરી શકાશે। જંગીના પ્રવર્તમાન જંત્રીના એટલે કે જમીન પ્રવર્તમાન જંત્રીના 20% કબજા હકની રકમ ભરવાની રહેશે અને એ બાદ તેને નિયમબદ્ધ કરી શકાશે। રાજ્ય સરકારે ઇનામી જે જમીનો છે તેના અનધિકૃત કબજા હકને લઈને આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। રાજ્ય સરકારે કહ્યું છે કે કબજા હકની જે રકમ છે તે ભરી દો અને જમીનને નિયમબદ્ધ કરી લો। રીગ્રાન્ટ કરેલ હોય અથવા તો કરવાને પાત્ર હોય પણ ન થઈ હોય અને જમીનની તબદીલી બાદ પણ કોઈના બીજાના કબજામાં હોય તો પણ આ લાભ મળી શકશે। હવે સરળ શબ્દોમાં જો એ સમજીએ તો કોને કોને લાભ આ નિર્ણયથી મળવાનો છે કે જે મહેસૂલી ક્ષેત્રે અત્યારે રાજ્ય સરકારે કર્યો છે। તો સૌથી પહેલું તો એ કે રીગ્રાન્ટ કરવાને પાત્ર હોય પરંતુ કોઈ કારણસર ગ્રાન્ટ ન થઈ હોય, રીગ્રાન્ટ કરેલ હોય પરંતુ કબજાની કિંમત જે છે તે ભરપાઈ કરી ન હોય તેવી જમીનના કબજેદાર માટે આ સમાચાર છે। અથવા તો વારસદારો જો આવી જમીનના અનઅધિકૃત ધારણ કરનાર હોય તો પણ આ નિર્ણય તેમને લાગુ પડે છે અને આવી જમીનોની તબદીલીઓ થઈ ગઈ હોય અને હાલ આવી જમીનનો અન્ય કોઈના કબજામાં હોય તેવા કબજેદાર માટે પણ। એટલે નિર્ણય શું થયો છે કે જમીનની પ્રવર્તમાન જંત્રીના 20% કબજા હકની રકમ ભરો અને તેને અનઅધિકૃત જમીનમાંથી નિયમબદ્ધ કરો। રાજ્ય સરકારે મહેસૂલી ક્ષેત્રે અત્યારે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે।